અમુક એરિયાની અંદર ક્યાંક ને ક્યાંક થોડુંક ઓવર સપ્લાય થઈ છે જે તે સમયે, પણ ઓલ ઓવર તમે જોતા હજી આ શરૂઆત છે. તમે સમજજો, રાજકોટનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. કદાચ નાના મોટી અમુક એરિયામાં ઓવર સપ્લાય થઈ હશે તોય પણ એ આવતા ટાઈમની અંદર હમણાં તમે આપ જોવો છો કે 1 વર્ષ તો આપણે માર્કેટ સ્થિર જ હતી, પણ ફ્યુચર હું બહુ સારું બહુ બ્રાઇટ જોઉં છું. એટલે રાજકોટ માટે કે ને કે અમદાવાદ છે બરાબર, પણ એના કરતાં રાજકોટ ભલે ત્યાં બધું આપણે હમણાં ગેમ્સના જે કે છે આવવાની છે, કોમનવેલ્થ આવવાની છે, પણ રાજકોટ સૌરાષ્ટ્રનું સેન્ટર છે. એટલે જેમ જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતા જશે એમ રાજકોટમાં ઓવર સપ્લાય ક્યાંય રહેવાની નથી ને ઈચ એન્ડ એવરી એરિયામાં ડેવલપમેન્ટ થાય છે અને થવાનું, અને એનું રીઝન મેન ઇન્ડસ્ટ્રીયલ પ્લેટફોર્મ ખૂબ સારું છે.